એક પ્રશ્ન મારા મનમાં મને સતાવી રહ્યો છે. હું તમને બધાને એક સવાલ પૂછું અને તમારે બધાને કોમેન્ટમાં મને જવાબ લખવાના છે. ઓકે, સૌ પ્રથમ ડાઠા પોલીસ સ્ટેશનની અંદર મારા ઉપર ધાક ધમકી અને 30 લાખની ખંડણીનો અરજી આપવા માટે જાય છે. ત્યારે રાજુ અને એની બાયડી બોરડા ગામમાં રહેતા હતા. અને મિત્ર, અત્યારે બોરડા ગામમાં ખોટી ફરિયાદ ન લીધી એટલા માટે એમને હવે સુરતનું રહેઠાણ બતાવ્યું કે અમે સુરતમાં રહીએ છીએ. હવે મિત્ર, મારા મનમાં એક પ્રશ્ન એ છે કે આ સરપંચ મેડમ બોરડા ગામના સરપંચ છે તો સુરતમાં રહેવાસી ક્યાંથી? હે, સુરતની અંદર એમના ભાઈ રહેશે અને અત્યારે એવું બતાવે છે કે અમે અહીંયા રહીએ છીએ. તો તમે પેલા બે માણા નક્કી કરી નાખો કે તમે બોરડા રહ્યો છો કે સુરત રહ્યો છો. ઘડીક ડાઠા પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ કરવા જાઓ છો અને અહીંયા બદનામ કરવાની. તમે જ્યારે મને બદનામ કરી કે કીર્તિ પટેલે 30 લાખની ખંડણી માંગીને આવા ન્યૂઝ ફેલાવ્યા મારા માટે, પછી કીર્તિ પટેલનો ખોપડો ફાટ્યો અને પછી વિડીયો બનાવ્યા. પેલા બે માણા નક્કી કરી લ્યો કે તમારે ખંડણીની ફરિયાદ કરવી છે કે તમને બદનામ કરે એની. મને તમે બધા મીડિયામાં બદનામ કરી છે ને એના જવાબ તમને આપવા પડશે. અને તમારે પૂણા પોલીસ સ્ટેશન ક્યાંથી લાગે ભાઈ? ઘડીક તમે ડાઠા પોલીસ સ્ટેશન જાઓ છો, ઘડીક સુરતના પૂણા પોલીસ સ્ટેશન આવો છો. આ પ્રશ્ન મને મગજમાં સતાવે છે. હું એડવોકેટ તો નથી, પણ કાયદા કાનૂન બહુ સારી રીતના જાણું છું. મજા તો મિત્ર હવે આવશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને રહીશ.